નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંજુરી શેરબાનુ। ડેસર તાલુકાના ડેસર ગામ ખાતે ડેસરના સોની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ડેસર પોલીસ મથકે ગુનો નોંધાયેલ છે। પ્રાપ્ત માહિતી અનુસાર ડેસરમાં સોના ચાંદીનો ધંધો કરતા સોની સંજયભાઈ ચંપકલાલે ફરિયાદી પાસેથી સોનાનો સેટ બનાવવાના બહાને 1.33 લાખ જેવી કિંમતનું સોનું અને રોકડા મેળવી લીધાની ફરિયાદ ડેસર પોલીસ મથકે નોંધાતા ડેસર પોલીસે આરોપી સંજયભાઈ ચંપકલાલ સોની વિરુદ્ધ કલમ BNS 316(2) અને 318(4) હેઠળ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધેલ છે। ફરિયાદી પાસેથી 75,000 રોકડા અને 58,500નો કિંમતનો સોનાનો દોરો લીધો હોવાનો આક્ષેપ ફરિયાદી દ્વારા કરવામાં આવેલ છે। આરોપી હજુ સુધી પોલીસની પકડમાં આવેલ નથી। અગાઉ પણ આ જ સોની સામે ફરિયાદ થયેલ હતી। ડેસર તાલુકામાં સોની લાખો રૂપિયાનો ફૂલેલું ફેરવ્યું છે। આ બાબતે પોલીસ સંજય સોનીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ પરેશ પંડ્યા। ચૌહાણ વનરાજસિંહ નટવરસિંહ ગામ નારપુરા। અમે સેટ કરવા આપેલો, એના બદલામાં જૂનું સોનું આપેલું, તોલાનો દોરો અને રોકડા 75,000 આપેલા છે સેટ કરવા માટે। બીજા 30 કરાયેલો હતા, બીજા 26 થઈ તો એ પૈસા આપ્યા નહીં અમારા। ફરિયાદ કરી આશરે ભાઈ અમારે ફરિયાદ કરવી પડે। નામ ચૌહાણ શીતલબેન વનરાજસિંહ है, ગામ નારપુરા। અને અમે સંજયભાઈ 2.5 તોલાનો સેટ નાખવા આલેલો, 2023ની વાત છે। અને મેં તોલાનો દોરો આલેલો અને 75,000 રોકડા આપેલા। અમે થોડા પૈસા ભેગા કરીને અમે થોડા આલેલા, એટલે મારા કુલ 75,000 રોકડા એમને આપેલા છે। અને એવા મને 2023ની આલેસ કરતે રહે, એટલે 2024 સુધીના અમે વાટ જોઈ। 2024ના અમે દર અઠવાડિયે ધક્કા ખાતેલો, દર રવિવારે જ્યારે એવો બોલાવે ત્યારે અમે જતા। એવો અમને બતાવે હોય કે વસ્તુ હું લાવ્યો છું શીતલબેન, હવારમ તમે લઈ જજો આવીને, એવું કહેતેલા। અમે હવારમ લેવા જઈએ ત્યારે એવા ઘેર હોય ના, એમનું ઘરે બંધ હોય, દુકાને બંધ હોય। કોઈક દિવસ ભેગા થઈ જાય તો એવું કહે કે તમારી વસ્તુ આવી જશે, હું આલ દઈશ, એવું ને એવું કરતેલા। તો અમે 2023ની વાત 24-25 આખો 3 વર્ષ અમે કાઢી નાખ્યો। એટલે અમારા બધાનું બબર્યું, એટલે અમે જોયું કે આવું કરે, કેમ આલતા નહીં। એટલે પછી અમે કેસ રજૂઆત કર્યો કે અમારે તો પૈસા જોઈએ, પૈસા આલતો હોય પૈસા જોઈએ, ને વસ્તુ આલવાનો તો વસ્તુ, અમે એને છોડવાના નહીં। જેમ કે અમે થોડા પૈસા ભેગા કરીને અમે મહેનતના પૈસા ભેગા કરેલા છે। અમારે બીજું કોઈ નોકરી કરવા વાળું નહીં, ઘરમાં એક જ જણ નોકરી કરે છે, એટલો પગાર નહીં અમારે, અને અમે થોડા પૈસા ભેગા કરેલા। એટલે અમે એને છોડવાના તો નહીં। અમે 3-4 વર્ષનું વ્યાજ અંગાત પૈસા લઈશું કે પછી અત્યારના ભાવે વસ્તુ લઈશું। ચૌહાણ વનરાજસિંહ નટવરસિંહ ગામ નારપુરા। અમે સેટ કરવા આપેલો, એના બદલામાં જૂનું સોનું આપેલું, તોલાનો દોરો અને રોકડા 75,000 આપેલા છે સેટ કરવા માટે। બીજા 30 કરાયેલો હતા, બીજા 26 થઈ તો એ પૈસા આપ્યા નહીં અમારા। ફરિયાદ કરી આશરે ભાઈ અમારે ફરિયાદ કરવી પડે। અને મારું 6 તોલા અને મારા ભાઈ અને મારા સિસ્ટરનું એમ કંઈ કુલ 10 તોલા મેં એને આપી દીધું। હવે એ વાતને 1 વર્ષ જેવું થઈ ગયું, બરાબર છે, હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નહીં। અને ફરિયાદ આલી છતાં પણ એટલો બધો કોઈ રિસ્પોન્સ મને મળ્યો નહીં। કેટલું હતું તમારું? મારું બધું થઈને 10 તોલા જેવું થાય। ફરિયાદ કરી તો શું થયું? ફરિયાદ આપી હતી, પણ પોલીસ સ્ટેશનથી એવું કહેવામાં આવે છે કે ચાર્જશીટ સોંપાશે, પછી બધું કોર્ટમાં કેસ ચાલશે। અને આજે આ સામે આવ્યું છે? હવે આ જે સામે આવ્યું છે ને આરપીઓનો કિસ્સો, એવા તો બીજા અઢળક કિસ્સાઓ છે કે જે નાના વ્યક્તિઓ છે જે પોલીસ સ્ટેશન જતાં બીવે છે, અને પોતાના હિંમત ન હોવાને કારણે એ લોકો પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ આપી શકતા નથી। બાકી બીજા એવા અઢળક લોકો છે જે આ સંજય સોનીને ચુંગાલની અંદર ફસાયા છે।